અવગુણ જીવનમાંથી કાઢતા જાઓ. જો કાઢીએ તો નાતો મોટો ને, જન્મ જન્મનો નાતો કેમ કાઢવા? કાઢીને જીવન આનંદિત બનશે, ન કાઢો તો પણ હેરાન થશું. જાગ્રત થાવ, જાગો. આમ તો જાગેલા જ છે નહીં, જાગેલા જ છે ને. અંદરથી જાગો, આજથી નહીં, અંદરની દિવ્ય ચક્ષુથી જાગો. તો વસ્તુ દેખાય, તો ભેદ સમજાય, સત્ય અસત્યનો ભેદ સમજાય. જો અંદરથી આંખ ખુલે તો, આંખું ચાર છે, બે આ લૌકિક છે, બે અંદરની છે. એ બે આંખથી ખુલો તો તમારો અવગુણો, તમારા જે અવગુણો છે તે ફટાફટ નીકળવા મળશે. કારણ કે આ જાગૃત થાય તો અવગુણો નીકળે ને. આ આંખીઓથી તો મજા આવે. મનને મજા આવે ને. હા, જાગ્રત. શું કરવા આપણે આવ્યા છીએ? શું કરવાનું છે? જય મા વિશ્વંભરી. અંદરના ચક્ષુ ખુલશે તો સત્ય અસત્યનો ભેદ સમજાશે. એટલે જાગ્રત અંદરથી થવાનું છે. જરા વિચાર કરીએ કે શ્રી મહાપાત્ર આજે આપણને અનુભવેલું, આચરણમાં ઉતારેલું જ્ઞાન પીરસી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો કે અનુભવેલું અને આચરણમાં ઉતારેલું જ્ઞાન પીરસી રહ્યા છે. ખાલી આ વિચારધારા નથી. વિચાર હોય તે કાલ્પનિક હોય, પણ આ અનુભવેલું, આચરણમાં ઉતારેલું જ્ઞાન છે. માટે આ અણમોલ વિચાર છે. આ તૈયાર અણમોલ પાક છે. તૈયાર પાક છે. બનાવવાનું નથી, બનાવેલું તૈયાર છે. તૈયાર થાળી આપણે કહીએ છીએ ને, તૈયાર થાળી. જો ખાતા આવડે તો, કરતા આવડે તો જાય. પણ આપણને ઈ જ આવડી ગયું નથી, એવું લાગતું? રણછોડ, તૈયાર મટીરિયલ, તૈયાર થાળી રંધાયેલી તૈયાર છે. ખાલી લેવાની, ખાવાની જ છે, ખાલી પીવાની જ વસ્તુ છે. આજે મારી પાસે કોઈ એવો વિચાર હોય કે જેનાથી મેં જીવનમાં ઉતાર્યો અને મને 10-15% કે 20%, વધીને 30% મને ફાયદો થયો હોય, તો એ વિચાર હું ક્યારેક એવું લાગશે કે હું મારા સુધી જ સીમિત રાખું, મારે કોઈને નથી આપવું. મારા જેવું કોઈ થઈ ગયું તો તેનાથી ઉપર ઉઠું ને કદાચ એવું થાય કે ચલો મારે કોઈને આપવું છે તો હું થોડું જ્ઞાન મારા સુધી સીમિત રાખીશ, બધું નહીં આપું. કે મારા જેવું સામે બીજો માણસ ઊભો થઈ ગયો તો મારા સુધી સીમિત રાખીશ. એના કરતાં એ ઉપર ઉઠું તો શું થાય કે હું બીજાને આપું તો થોડુંક હું એનું મૂલ્ય લગાવું. કેમ કે હું કોઈને જીવન પરિવર્તન કરવા માટેના કંઈક વિચાર આપી રહી છું, 10-20% તમારા જીવનમાં સુધારો થશે, તો એનું મૂલ્ય આંકીશ. પછી ધીમે ધીમે શું થશે કે એનો હું બિઝનેસ કરવા માંડીશ કે અહીંયા આવો, હું તમને જીવન પરિવર્તન માટેના વિચારો આપું છું, એનું મૂલ્ય આ છે. કરીએ કે ના કરીએ? અને આજે આ ચાલી રહ્યું છે સમાજમાં. એક દ્રષ્ટિ શ્રી મહાપાત્રના જીવન ચરિત્ર પર કરીએ, આપણે અંદરથી મૌન થઈ જઈએ અને આશ્ચર્ય થાય કે શ્રી મહાપાત્ર આજે આપણને અનુભવેલું, આચરણમાં ઉતારેલું જ્ઞાન પીરસી રહ્યા છે, જેનાથી આપણા જીવનમાં ટોટલી પરિવર્તન લાવી જાય, કે આપણું જે છે જીવન એ એકદમ સરળ થઈ જાય. આપણે એનું મૂલ્ય આંકીએ. આપણે ક્યારેય એમને એમ કીધું કે આનું આ મૂલ્ય છે, તમને હું આ તમારો જીવન પરિવર્તન થયું ત્યારે? નહીં. કે ક્યારે આપણે એમને આપ્યું? જન્મના ફેરામાંથી કેમ મુક્ત થવું તે રીત છે. આ ભટકામણ ફૂટવાની નથી. ઉવા કરતું આવવાનું, ઓય કરતું જવાનું, આ જ કરવાનું. એ જ થાય ને. બાળક જન્મે એટલે શું કરે? ઉવા જ થાય ને. પછી એમ કે 50-60-55 વર્ષ થઈ જાય, રણછોડ અહીંયા દુખે છે, અહીંયા વાંધો છે, આમ થાય છે, આમ થાય છે, દાંતમાં દુખે છે, ઓલું દુખે છે, થાય કડ દુખે છે. શું કામ? એટલે ઓય શરૂ થઈ ગયું ને. ઓય કરતું જવાનું. હે ભગવાન, હવે દોરી ખેંચી લે. હા, તું કેમ જ થાય.
ઓય કરતું જવાનું અને ઉવા કરતું આવવાનું. આ જ કરવાની ક્રિયા. જન્મ જન્મ આ જ કરવાનું. કેમ મુક્ત થવું તે અનુભવી રૂપી તમને આ વાત છે. એ અનુભવ રૂપી તમને આ પીરસવામાં આવે છે. એ અનુભવ રૂપી આ થાળી છે. જો જેને પામવું હોય, જેને ભૂખ લાગી હોય તેના માટે કાંઈ જોતું નથી. તમારું તન પણ જોતું નથી, તમારું ધન પણ જોતું નથી. માત્ર જોઈએ છે શું? મન. મન આપો. તો મન સાથે તો આપણે ચોટેલા છીએ. મન આપવું નથી, તન આપવું છે, ધન આપવું છે. અહીંયા તે વસ્તુની જરૂર નથી. માત્ર જોઈએ છે મન. જે મન આપે તેનો બેડો પાર. એટલે તો એ જ ખ્યાલ નહોતો કે મનથી નિર્ણય લે છે કે બુદ્ધિ નિર્ણય લે છે. પહેલાં તો એ શીખવું કે આ નિર્ણય લઈએ છીએ એ મનના નિર્ણય છે. સત્ય અસત્યનો ભેદ કરતા શીખવાડ્યો આપણને. કેટલું દિવ્ય વસ્તુ આપણને આપેલી છે. અને શ્રી મહાપાત્રે કે આપ્યું, શું આપ્યું, કેટલું આપ્યું? તો કે એક ચપટી. પણ જરા વિચાર કરો, આ એક ચપટીની તાકાત કેટલી આખા જીવનને પરિવર્તિત કરી શકે. ન માત્ર આપણું પણ બધાના જીવનને પરિવર્તન એક કરી શકે. ચપટી જીવાત્માનો ઉદ્ધાર કરી જાય. એક જ ચપટી. આટલા જ્ઞાનની જરૂર નથી, આટલા જ્ઞાનની પણ જરૂર નથી, આટલા જ્ઞાનની પણ જરૂર નથી. માત્ર જરૂર છે એક ચપટી. જન્મ જન્મના ફેરા મટી જાય. જો ઉતારીએ તો જીવાત્માનો ઉદ્ધાર કરવા માટેનું આટલું સરળ એક ચપટી આપી. એ ચપટીના 17 વૈદિક સદગુણો અને 9 મણકાની માળા. એમાં આપણે પહેલું પગથિયું જોઈએ તો શું છે? તો કે કર્તવ્ય, કર્મ. આજે એવું કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર. આજે ઘરમાં શું થયું છે કે માણસને ઘરમાં જ રહેવું નથી ગમતું. કે જે દુનિયાનો છેડો છે, મને મારા ઘરમાં રહેવું નથી ગમતું, મારે ક્યાંક વયું જવું છે. આ ઘણા બધાના મોઢે આપણે સાંભળ્યું હશે. એ મારા ઘરમાં મારા દીકરા નથી સાંભળતા, કે મારી પત્ની નથી સાંભળતી, કાં તો બેન એવું કહેશે કે મારો દીકરો નથી સાંભળતો, મા દીકરી વચ્ચે નથી ભળતું, સાસુઓ વચ્ચે નથી ભળતું, બાપ દીકરા વચ્ચે નથી ભળતું. શા માટે? એનું સરળ ઉપાય આપણને આપ્યો કે કર્તવ્ય, કર્મ એ પૂરી નિષ્ઠાથી નિભાવો. દરેક વ્યક્તિને પોતાની ફરજોનું ભાન થઈ જાય તો મોટા ભાગના પ્રશ્નો ત્યાં જ ઉકેલ થઈ જાય છે. અને તેમાં પણ શ્રી મહાપાત્રે કહી દીધું કે સ્વ તરફની દ્રષ્ટિ. હું મારી ફરજ નિભાવું છું. અગર કોઈ બીજું કાંઈ બોલે છે તો મારી સ્વ તરફની દ્રષ્ટિ હોવી જોઈએ. હું શું કરું છું એ મને ખ્યાલ છે. સત્ય અસત્યનો ભેદ સમજાઈ જાય તો ત્યાં પણ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. 80% પ્રશ્નોનો ઉકેલ આમાં જ આવી જાય. બધાને અત્યારે આ જ પ્રશ્ન છે કે આ મને ઘરમાં આ તકલીફ છે, તે તકલીફ છે. પોતાની ફરજનું ભાન થાય ત્યાં જ અડધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. કેટલા %? 80% પ્રશ્નોનો સોલ્વ. શ્રી મહાપાત્ર ઘણીવાર કહેતા હોય કે આજે બધે જ અસંખ્ય પ્રશ્નો છે. અસંખ્ય એટલે જેની કોઈ સંખ્યા નથી, એટલા બધા પ્રશ્નો છે, પણ જવાબ કોઈ પાસે નથી. શ્રી મહાપાત્ર પાસે અસંખ્ય પ્રશ્નો લઈ આવો પણ જવાબ કેટલો? આટલો. તમે તમારી ફરજોનું આજે લાખો પ્રશ્ન છે જ ને. ઘરના પ્રશ્ન, પાડોશીના પ્રશ્ન, સમાજના પ્રશ્ન, ગામના પ્રશ્ન, ભાઈઓના પ્રશ્ન, હે તમામ પ્રશ્નો, લાખો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ નથી. પણ માત્ર ઉકેલ છે માત્ર 3 અક્ષરથી. વિશ્વની સમસ્યા હલ માત્ર 3 અક્ષર. શું આવે 3 અક્ષરમાં? ફરજ. ખાલી 3 જ અક્ષરથી તમે જીવી જાઓ, જન્મ જન્મના ફેરા મટી જાય અને તમામ પ્રશ્ન હલ થઈ જાય.
અને બધા પોતપોતાની ફરજ નિભાવે, ક્યાં વાંધો? ચાલો, તમામ પ્રશ્ન હલ થઈ જાય ને, ભ્રષ્ટાચારનો, ભેળસેળનો, હરેક વસ્તુના. બીજું પગથિયું આવે કર્મ ભક્તિનું. કોઈ એવું કહેશે કે હું મારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવું છું, છતાં પણ મારા જીવનમાં એટલી સુખ શાંતિ નથી. તો એનું શું કારણ છે? કે અસમજણમાં ક્યારેક આપણા દ્વારા થયેલા કર્મ, એ ગજ્જન્મના કર્મ હોઈ શકે, આજન્મના કર્મ હોઈ શકે, કે જે આપણાથી અજાણ્યા રીતે થઈ ગયા છે, પણ એનું કર્મ આપણે ભોગવવું પડતું હોય છે. તો તેનો પણ ઉકેલ એમને આપ્યો. શું આપ્યું? તો કે બીજો સ્ટેપ કર્મ ભક્તિ. સવાર સાંજ માત્ર 20 મિનિટ, ન કલાકો સુધી બેઠો, માત્ર 20 મિનિટની તમે અંતર મનથી આરતી કરો. એનું પણ તમને સરળ ઉપાય આપી દીધો કે એ ધીમે ધીમે એ બેલેન્સ વધતું જશે અને આપણું જીવન એ સરળ બનતું જશે. તેના પણ ઉપર ઉઠે તો એમ થાય કે મારું માતૃભૂમિ માટે કંઈક કરવું છે, મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે. એના માટે ત્રીજું પગથિયું આપ્યું. કયું? તો કે કર્મયોગીનું. આજે મને જે સત્ય મળ્યું છે તે હું બીજાને પીરસું. આજે મને જે સત્ય અસત્યનો ભેદ સમજાયો છે, જે રસ્તો મેં પકડ્યો અને મારા જીવનમાં જે બદલાવ આવ્યા, જે મારો જીવાત્માના ઉદ્ધારનો મને રસ્તો મળ્યો, એ આજે હું બીજાને આપું. એ કર્મયોગીનું કાર્ય. એનાથી શું થશે? મારું જીવન સુધર્યું, બીજાને હું કહીશ તો એનું જીવન પણ સુધરશે અને એનાથી ઘણા બધાના જીવન સુધરશે. તો શું થયું? આપણું માતૃભૂમિ માટેનું કાર્ય થયું ને. તો આ કર્મયોગીનો આ ત્રીજો સ્ટેપ આપ્યો. અને હજી આવા તો બીજા 14 એવા દિવ્યાસ્ત્રો છે. આ તો હજી માત્ર 3 જ પગથિયા અને ત્યાં જ કેટલા બધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો. તો જરા વિચાર કરો, આપણને શ્રી મહાપાત્રે કેટલું આપી દીધું છે, અને તો એ પણ માત્ર ચપટીમાં. એટલે જ્યારે પણ આ બધા વિચારોનું મંથન કરીએ તો અંતરમનથી એક જ ગરબો ગુંજી ઉઠે. કયો? તો કે વિરલો જોયો, મોંઘા મૂલો હિરલો જોયો, ઝીણી નજરે વિરલો જોયો મેં તો વિરલો જોયો મેં તો વિરલો જોયો. ખરેખર આ આવે કે આવું કોણ આપે? અને આટલું સરળ રીતે આપણને આપી દીધું છે. બસ આપણે એને આજે તક મળી છે, હવે આપણે એને ઉતારી લેવાની છે. જય મા વિશ્વંભરી. ખરેખર સત્ય અને અસત્યના ભેદ સમજીને જીવાત્માનું કલ્યાણ કરી લ્યો, જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો. સરસ. જય મા.